સરકારી જિલ્લા પુસ્તકાલય વસ્ત્રાપુર અમદાવાદ દ્વારા આયોજિત અને નરેન્દ્ર મોદી વિચાર મંચ પ્રેરિત તથા તેજાઈ સેન્ટરના સહયોગથી ગઈકાલે આંખના ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં તેજાઈ સેન્ટરના ડૉક્ટર શ્રી હૈયાબેન, જલ્પાબેન, રોહિણીબેન, વૈભવભાઈ અને મોહિતભાઈ વગેરેની ટીમ દ્વારા આશરે 300થી પણ વધારે લાભાર્થીઓની આંખનું ચેકઅપ કરવામાં આવ્યું હતું। આ કેમ્પના આયોજક શ્રી દ્વારા આ કેમ્પના પ્રેરક નરેન્દ્ર મોદી વિચાર મંચના પદાધિકારીઓ તથા ગુજરાત માહિતી ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી હિમાંશુભાઈ ઉપાધ્યાય સાહેબને આમંત્રિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે પુસ્તકાલયના ગ્રંથપાલ શ્રી જયશ્રીબેન, મદદનીશ ગ્રંથપાલ કિંજલબેન પરમાર અને તેઓની સહયોગી ટીમ તેમજ સેવા આપનાર ડૉક્ટરશ્રીઓ અને સહયોગીઓ તમામને આ નિઃશુલ્ક સેવા આપવા બદલ નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા પ્રશંસાપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સેવાકીય પ્રવૃત્તિના પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચના પદાધિકારી તરીકે પ્રદેશ મંત્રી શ્રી યોગેશભાઈ દોશી, અમદાવાદ જિલ્લા અધ્યક્ષ શ્રી વિપુલભાઈ પટેલ, અમદાવાદ જિલ્લાના માર્ગદર્શક મંત્રી શ્રી ગિરીશભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા મહામંત્રી શ્રી નૈમિષભાઈ શાસ્ત્રી, અમદાવાદ શહેરના મહામંત્રી શ્રી યોગેશભાઈ ગેલાની વગેરે હોદ્દેદારોએ આ પ્રોગ્રામમાં હાજરી આપી હતી। તેમજ શ્રી હિમાંશુભાઈ ઉપાધ્યાય સાહેબશ્રીએ પોતાની ટીમ સાથે આ પ્રસંગમાં હાજર રહી પ્રસંગને બિરદાવી પોતાના હસ્તે પ્રશંસાપત્ર આપ્યા હતા। તેમજ આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચની ટીમનું બહુમાન કરવામાં આવ્યું હતું।